ओम श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगदहिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। महीपादाधाता व्रजति सहसा संशयपदं पदं विष्णुर्भ्राम्य भुजपरिगरुग्नग्रहगणं मुहुर्द्यौदौस्त्रं या यनिभृतजटाताडिततटा जगद्रक्षायै वमनटसि ननु वामैव वभूता विभूता वियद्व्यापीतारा गणगुणिकतपेनोद्गमरुचि प्रवाहो वाराम्य वृषतलघुद्रष्टशिरसि ते जगद्वीपाकारं जलधिवयमतेन कृतिमि त्यनेनैवोन्नीयं ऋतमहिमदिव्यं तव वपु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। दर्शक मित्रों, आपने जय श्री कृष्ण। ओम नमः शिवाय, हर हर महादेव। ચાલો આપણે શિવગંગામાં સ્નાન કરવા માટે જઈએ। આ બાજુ શ્રુતજી મહારાજ સૌનકાદી મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે। એમાં મુનિઓ એકવાર દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ શ્રી શિવજીના દર્શનાર્થે ગયા છે। શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગની અંદર આવીને ઊભા રહી ગયા છે। ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછવા માંડ્યું, આપ કોણ છો? અહીં મહાદેવજીની બેઠક છે, એની તમને ખબર છે? તેઓ આ ઘડીએ ક્યાં ગયા છે? તેમને વારંવાર પૂછવા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં। આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા માટે વજ્ર ઉગામ્યું છે, પરંતુ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વજ્ર સાથે થંભી ગયો છે, સ્તબ્ધ બની ગયો। શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લીધા અને દંડવત પ્રણામ કર્યા, સ્તુતિ વંદના કરવા માંડી છે। ભોળાનાથને પ્રાર્થના કરે છે, હે શિવ શંભો હે શિવ શંકર हे शिव शंभो
હે શિવ શંકર ચરણોમાં તારા વાસ મને દેજે, વાસ મને દેજે. માથે તમારે મોટી જટા છે, માથે તમારે મોટી જટા છે, જટામાં ગંગાની ધારા, જટામાં ગંગાની ધારા. હે શિવ શંભો, હે શિવ શંકર ચરણોમાં તારા વાસ મને દેજે, નિવાસ મને દેજે. ગળામાં તમારા સર્પોની માળા, ગળામાં તમારા સર્પોની માળા, બાલુમાં ચાંદ ચમકે, બાલુમાં ચાંદ ચમકે. હે શિવ શંકર હે ભોળા શંભો ચરણોમાં તારા વાસ મને દેજે, રહેવાને મને સ્થાન તું દેજે. એક હાથમાં ત્રિશૂળ બિરાજે, એક હાથમાં ત્રિશૂળ બિરાજે, દૂજામાં ડમરું બાજે, દૂજામાં ડમરું બાજે. હે શિવ શંકર હે શિવ શંભો ચરણોમાં તારે વાસ મને દેજે, વાસ મને દેજે. સ્તુતિ વંદના કરી, પરંતુ રુદ્રદેવનું ક્રોધ હજુ શમતું નથી. બૃહસ્પતિએ શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરવા, આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનંતી કરવા માંડી છે. શિવજીએ ઇન્દ્રને જીવતદાન આપ્યું. નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમુદ્રની અંદર જઈ ફગવી દીધું છે. અદૃશ્ય થયા પ્રભુ. બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ પોતપોતાના સ્થાનથી ચાલ્યા ગયા છે. હવે સમુદ્રની અંદર ફેંકેલો અગ્નિ ગંગા સાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયું છે. તે બાળક જન્મતાની સાથે જ ઊંચા અવાજે રડવા લાગ્યું છે, રુદન કરવા લાગ્યું. તેના ભયંકર રુદનના અવાજથી પૃથ્વી ધ્રુજવા લાગી છે. સ્વર્ગના દેવો કંપવા લાગ્યા, ગભરાઈ ગયા છે. બ્રહ્માજીની પાસે આવ્યા છે. બ્રહ્માજી તથા અન્ય દેવો સમુદ્રની પાસે આવ્યા. સમુદ્રને કહ્યું, પુરુષ રૂપ પ્રગટ કરી પ્રણામ કરવા લાગ્યો સમુદ્ર. તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂક્યો છે. બ્રહ્માએ આ બાળક વિશે પૂછતા સમુદ્રે કહેવા માંડ્યું કે હે મહારાજ, આ બાળકના તમે જાત સંસ્કાર કરો, એની જન્મોત્રી બનાવો, તેનું ભવિષ્ય કથન કરો. આ વાત ચાલતી હતી એટલામાં તો ઓલા બાળકે બ્રહ્માના ગળાની અંદર હાથ ભેરવી ભેરવી બ્રહ્માને બળપૂર્વક ધૂળાવવા માંડ્યા છે. બ્રહ્માજીની આંખોમાંથી આંસુડા વહેવા લાગ્યા છે.
એમણે મહાપરાણે બાળકના હાથમાંથી ગળું છુડાવ્યું. બ્રહ્માજી કહેવા લાગ્યા, આ બાળકે મારી આંખોમાંથી જળ ટપકાવ્યું છે, માટે એનું નામ જલંધર એવું પડશે. તે મોટું થતાં શાસ્ત્રજ્ઞ થશે, મહાન પરાક્રમી કહેવાશે, સર્વ સંપત્તિવાળું હશે, સર્વ દૈત્યોનો તે સ્વામી બની વિષ્ણુ પર વિજય મેળવશે. એ રુદ્ર સિવાય બીજા કોઈથી તેનો નાશ થશે નહીં. તેને સુંદર પતિવ્રતા પત્ની મળશે. જોત જોતામાંથી યુવાન બની ગયો. બ્રહ્માજીએ તેના જાતક આદિ કર્મ સંસ્કાર કર્યા છે. શુક્રાચાર્યએ તેનો રાજ્યાભિષેક કર્યો છે. તેને સમુદ્ર કાલદેવીની અસુર કન્યા વૃંદાની સાથે બ્રાહ્મ વિવાહની વિધિથી એના લગ્ન કરાવ્યા છે. હવે વૃંદાની સાથે જલંધર પોતાના રાજ્યની અંદર શાંતિથી રહેવા લાગ્યો છે. એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા અને અન્ય અસુરોની સાથે સભામાં બેઠો હતો. સભામાં ગુરુ શુક્રાચાર્ય મહારાજે પ્રવેશ કર્યો. સગડાએ ઊભા થઈ વંદન કર્યા છે, મહારાજનું સ્વાગત કર્યું. એ સભાની અંદર રાહુ મહારાજ પણ બેઠા હતા. જલંધરે છેદાયેલા મસ્તકવાળા રાહુને જોઈ એના વિશે શુક્રાચાર્યને પૂછવા માંડ્યું. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હે જલંધર, તું તો દૈત્યોનો રાજા છે. હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ, પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ બળવાનો હતો. એણે સર્વદેવોને જીતી સ્વર્ગનું રાજ્ય હાંસલ કર્યું હતું. તેથી સર્વદેવો વિષ્ણુ ભગવાનની પાસે પહોંચ્યા. વિષ્ણુની સલાહ મુજબ દેવોએ દૈત્યો સાથે સંધિ કરી વિષ્ણુની મદદ માંગી. સમુદ્રનું મંથન કર્યું. તેની પાસેથી રત્નો અને અમૃતો લઈ લીધા. વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ ધારણ કરી દૈત્યોને ભોળવ્યા. સગળું અમૃત દેવોને પાઈ દીધું. તેથી દેવો બધા બળવાન થઈ ગયા છે. દૈત્યો હાર્યા. જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા એ વખતે રાહુએ દેવોની વચ્ચે ગૂંઠવાઈ જઈ અમૃતનું પાન કરી લીધું. પછી તે દૈત્ય છે એવું જાણવામાં આવતા વિષ્ણુએ ચક્ર વડે તેનું મસ્તક છેદી નાખ્યું. દેવોની આવી અન્યાયભરી વાત સાંભળી જલંધરને બહુ ક્રોધ ચડી ગયો. એણે ઘષ્મર નામના દૂતને બોલાવ્યો. કહ્યું, ઇન્દ્રની પાસે જાતું અને એની પાસે જે કાંઈ હીરા મોતી રત્નો હોય બધા શણગારો તું લઈ આવ. જો તો એમ નહીં કરે તો તેમના રાજ્યનો વિનાશ થશે. ઇન્દ્રને કહેજે કે આ બધું તું આપી દે, નહીં તો તારું રાજ્યની સાથે વિનાશ કરી નાખશે મહારાજ. ઘસમર સંદેશો રે સ્વર્ગલોકની અંદર ગયો. ઇન્દ્રની સભામાં જલંધરનો સંદેશો સંભળાયો. ત્યારે ઇન્દ્રે સંદેશો મોકલ્યો, મારાથી ડરી ગયેલા પર્વતોને સમુદ્રે પોતાના પેટની અંદર રાખ્યા છે. તેથી મેં તેના રત્નો લઈ લીધા છે. અગાઉ સમુદ્રપુત્ર શંખે સજ્જનોની હિંસા કરી ત્યારે મારા નાના ભાઈ વિષ્ણુએ તેને માર્યો હતો. તેને સમુદ્રે છુપાવી દેતા અને તે છુપાઈને સાધુ સંતોને પજવતો હતો. માટે સમુદ્ર મંથનનું આ કારણ તું જલંધરને કહે. જલંધરે સંદેશો સાંભળ્યો. શુંભ અને નિશુંભ નામના દૈત્યો સેનાપતિઓએ કરોડો દૈત્યો સાથે વીરગર્જના કરતા દેવનગરી અમરાવતીને ઘેરો ખાલી દીધો. દેવો અને દૈત્યોની વચ્ચે ભયંકર યુદ્ધ થવા માંડ્યું. યુદ્ધમાં જે દૈત્યો નાશ પામતા તેને શુક્રાચાર્ય મહારાજ અમૃત સંજીવની વિદ્યાથી પુનઃસજીવન કરતા હતા. બૃહસ્પતિ દ્રોણાચલ પર્વત ઉપર એ મંગાવેલી દિવ્ય ઔષધિથી
મૃત દેવોને જીવંત બનાવતા હતા. આથી જલંધરે એ દ્રોણાચલ પર્વતને ઉંચકી સમુદ્રની અંદર ફેંકી દીધું, જેથી એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સજીવન ન બની શકતા. બૃહસ્પતિને આ વિશે જાણ થઈ. તેમણે દેવોને ભાગી જવાનું કહ્યું. સઘળા દેવો અથડાતા કૂટાતા દસે દિશાઓમાં ભાગવા લાગ્યા છે. જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતીને કબજે કરી લીધી. દેવોને સ્થાને શુંભ અને નિશુંભને ત્યાં આગળ નિમણૂક કરી દીધા. દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયું. દેવોને સમાચાર મળ્યા કે જલંધર મેરુ પર્વત ઉપર આવી ચડ્યું છે. તેથી તેઓ ત્યાંથી ભાગી અને બ્રહ્માજીને લઈ વિષ્ણુ ભગવાનની પાસે ગયા છે. તેમની સ્તુતિ વંદના કરી કે હે ભગવાન, અમને બચાવો બચાવો. જલંધર નામનો દૈત્ય હવે અમને મારી નાખશે. અમે આપને વંદન કરીએ છીએ. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. સર્વદેવોએ વિષ્ણુ ભગવાનની શરણે આવ્યા છે. ભગવાનની સ્તુતિ વંદના કરી. હે પ્રભુ, તમે સૂતા હોય તો જાગો. આ જલંધરે સ્વર્ગમાંથી એમને બગાડી મૂક્યા છે. વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. લક્ષ્મીજીને કહ્યું કે નિર્ણય કર્યો ભગવાને કે હવે હું જલંધરને મારીશ. તો લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હે ના, હું સાગરની પુત્રી છું. જલંધર મારો ભાઈ છે. એને યુદ્ધમાં મારવું આપની માટે ઠીક નથી. ત્યારે વિષ્ણુ કહેવા લાગ્યા કે જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ મારાથી થશે નહીં. તેને રુદ્ર વિના બીજું કોઈ મારી શકશે નહીં. વિષ્ણુ ગરુડ ઉપર ચડ્યા. દેવસેનાની આગળ આવીને ઊભા રહી ગયા છે. એ વખતે ગરુડના પ્રચંડ વેગને પરિણામે ત્યાં મોટો ઝંઝાવાટ ઊભો થયો. ઝંઝાવાત જોઈ દૈત્યની સેના બ્રહ્મમાં ધકેલાવા લાગી. જલંધરે હોકારા પડકારા નાખી તેમને હિંમત આપી છે. તેથી દૈત્ય સેના યુદ્ધ માટે ઝઝુમવા લાગી. દેવો અને દાનવોની વચ્ચે ભીષણ યુદ્ધ મંડાણું. અશુઓએ ત્રિશૂળ, ફરસી વગેરે શસ્ત્રોથી પ્રહાર કરતા ઇન્દ્ર ભાગવા લાગ્યો. વિષ્ણુએ સારંગ નામના ધનુષ્યનો ટંકાર કર્યો. અસંખ્ય બાણો છોડવા માંડ્યા. દૈત્યોનો સંહાર કરવા માંડ્યો. આથી જલંધરને બહુ ક્રોધ ચડી ગયો છે. આજ તો વિષ્ણુને હું જીવતો છોડીશ નહીં. જલંધર વિષ્ણુ ભગવાનની સામે આવતા વિષ્ણુએ જલંધરના રથની ધજા, છત્ર, ધનુષ કાપી નાખ્યા છે. દૈત્ય ગદા વડે ગરુડ ઉપર પ્રહાર કર્યો એટલે ગરુડ નીચે પડી ગયો. જલંધરે ત્રિશૂળ ફેંકતા વિષ્ણુએ તેની ગદા અને ત્રિશૂળને કાપી નાખ્યા. વિષ્ણુએ જલંધરને રોકવા માટે કૌમુદીની નામની ગદા તેની ઉપર ફેંકી, પણ તે ડગ્યો નહીં. ત્યારબાદ બંને જણા મુઠ્ઠીઓના પ્રહાર કરવા લાગ્યા સામે સામે. કોઈની હાર થતી નથી કે કોઈની જીત થતી નથી. વિષ્ણુએ પ્રસન્ન થઈ જલંધરને કહ્યું કે તું મારી પાસે વરદાન માંગ. કારણ કે આજ સુધી જેની સાથે હું લડ્યો છું ને એને મેં હરાવ્યા છે, પણ આજે તે તું હારતો નથી. એટલે તારું બળ જોઈ મને હું પ્રસન્ન થઈ ગયો છું. ત્યારે જલંધર કહેવા લાગ્યું કે આ પ્રસન્ન થયા હો તો તમે મારી બહેન લક્ષ્મી સહિત મારે ઘરે આવીને રહો. વિષ્ણુ કે વિચાર કરવા લાગ્યા
જલંધરે મને બંદીવાન ન બનાવ્યો, પરંતુ પરોળો બનાવ્યો છે, મને મહેમાન બનાવ્યો છે. અતિથિ દેવો ભવ તેવું વરદાન પ્રમાણે જલંધરના નિવાસ સ્થાને આવી અને ભગવાન રહેવા લાગ્યા છે. આજે શાળાના ઘરે ભગવાન રહે છે. જલંધરે દેવો પાસેથી રત્નો લઈ લીધા, એમના પદ છીનવી લઈ દૈત્યોને સ્થાને પ્રતિષ્ઠિત કર્યા. આ રીતે દેવોને વશ કરી જલંધર એક ચક્રવર્તી રાજ્ય ભોગવવા લાગ્યું છે. એ ધર્મપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યું. તેથી તેના રાજ્યમાં કોઈ દુઃખી, રોગી કે દરિદ્ર જણાતું નથી. જલંધર દ્વારા સર્વસ્થાનો છીનવાઈ જતા દેવોએ શંકર ભગવાનની સ્તુતિ વંદના કરી છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. जीवन के दिन है चार, तू कर ले भूले से प्यार. जीवन के दिन है चार, तू कर ले भूले से प्यार. नंदी पे हो के सवार, बोले आजा मेरे बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. गोरा संग बोले डोले, कानों में कुंडल डोले. भाग्य जगाने वाले, डमरू बजाने वाले. तेरे चंद्र सुबह है भाल, गले में सर्पों की है मार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. अंग में रमाई बबूती, समझाए माया झूठी. भंगिया बिजिया चबाई, नशा भक्ति का पाई. तेरी अद्भुत गंध की धार, तेरी होए जय जयकार. होले 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 आजा बार बाबा, होले होले आजा बार. जीवन के दिन है चार, तू कर ले भूले से प्यार. नंदी पे हो के सवार, बोले आजा मेरे बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. योगी महात्मा आए, ममता की धूम जगाई. भूतों की टोली आई, जन्मों की मुक्ति पाई. तेरो अद्भुत है घर बार, बार पे आनंद मिले अपार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. रत्नाकर सेवक तेरा, पाए विष्णु की सेवा. कुबेर भंडारी तेरा, भरता भंडार मेरा. तेरी पूजा करूं बार बार, भूल जाऊं मैं घर बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. होले होले आजा बार बाबा, होले होले आजा बार. સદાશિવજીની સ્તુતિ વંદના કરવા માંડી છે. ભગવાન શંકરે તેમનું દુઃખ દૂર કરવાનો ઉપાય વિચારી નારદજીને પ્રેરણા કરી, દેવો પાસે તમે જાઓ. નારદજી દેવોની સમક્ષ વધાર્યા.
એટલે સમસ્ત દેવગણે તેમને પ્રણામ કર્યા છે. દુઃખ દૂર કરવા માટે જણાવ્યું. નારદજીએ દેવોની દશા જોઈ નારદજીની દયા આવી ગઈ છે. તેઓ જલંધરને મળવા તેના નિવાસ સ્થાને આવ્યા છે. નારાયણ 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 નારાયણ. નારદજીએ તેની અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય જોઈ જલંધરના બહુ વખાણ કરવા માંડ્યા છે. હે દૈત્યોમાં ઇન્દ્ર, તું હવે ત્રિભુવનનો સ્વામી છે. દેવો તારી સેવામાં છે. તારી પાસે સંપૂર્ણ સમૃદ્ધિ અને કિંમતી મનોહર રત્નો છે. નારાયણ નારાયણ. પણ હું તને એક વાત કહું, તારી પાસે રત્નો ઘણા બધા છે, પણ એ રત્નોને પહેરવાવાળા મનોહર સુંદર એવા સ્ત્રી રત્નો ન હોય ને તો આ બધા રત્નો નકામા પડે છે. જલંધરે સ્ત્રી રત્નો વિશે પૂછવા માંડ્યું એટલે નારદજી કહેવા લાગ્યા, નારાયણ નારાયણ. કૈલાસમાં શિવજીના જે પત્ની છે ને એ પાર્વતી બહુ સુંદર છે. સ્ત્રીઓમાં તે રત્ન સમાન છે. એમના રૂપના શું વખાણ કરું? અરે એમના રૂપનો જોતો જગતની અંદર ક્યાંય જડે એમ નથી. ત્રૈલોકમાં ઉત્તમ નારી રત્ન બીજું ક્યાંય જોયું નથી. નારાયણ નારાયણ. આમ કહી નારદજી ચાલ્યા ગયા. નારદજીએ જલંધરના મનની અંદર ભ્રમ પેદા કર્યો છે. તેથી તે સદાશિવની અવકૃપાનું પાત્ર બને અને તેનો નાશ થાય. પાર્વતીજીના વખાણ સાંભળી દૈત્ય મોહિત થઈ રાહુને તેડાવ્યું અને તેને દૂત તરીકે શિવજીની પાસે મોકલવા માટે નક્કી કર્યું. તેણે રાહુને કહ્યું કે તું કૈલાશ પર્વત ઉપર જા. શિવજી નામે કોઈ યોગી વસે છે ત્યાં. એને તું નિર્ભયપણે મારો સંદેશો આપજે. હે યોગી, અમારે સ્ત્રીની શી જરૂર છે? સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય બીજું કોઈ કરી શકે નહીં. તમે તો બાવા છો, તમે તો યોગી છો, તપસ્વી છો, તમારે વળી આવી સ્ત્રી રત્નનું શું કામ છે? માટે તમે સ્ત્રી રત્ન મને આપી દો. એ જલંધરના વૈભવપૂર્ણ આવાસને શોભાવશે. દૈત્યરાજની આજ્ઞા મેળવી દૂત રાહુ કૈલાશ પર્વત ઉપર જવાની તૈયારી કરવા લાગ્યો. આવ્યો કૈલાશ પર્વત ઉપર, સદાશિવને વંદન કરી જલંધરનો સંદેશો સંભળાવ્યો. જલંધરનો સંદેશો હજુ પૂરો થાય એ પહેલાં જ શિવજીની બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકાની સાથે એક પુરુષ પ્રગટ થયો છે. એ સિંહ જેવા મુખવાળો હતો અને નરસિંહ સમાન ભયંકર હતો. તે રાહુની તરફ દોડવા લાગ્યો છે, ધસી આવ્યો છે. રાહુએ દૂત મૂકી છતાં તેણે રાહુને પકડી લીધો. ભયગ્રસ્ત બની રાહુ મહાદેવજીને શરણે આવ્યો છે. શંભુ શરણે પડી માગું ઘડી ઘડી આવા કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ શમશાનની ચોણી, સંગે રાખો સદા ભૂત ટોળી. બાલે ચંદ્ર ધરું કંઠે વિષ ધરું, અમૃત આપો. દયા કરી દર્શન શિવ આપો. મહાદેવજીની શરણમાં આવ્યો છે. શિવે તેની બ્રાહ્મણ હોવાથી શરણાગત માની ક્ષમા આપી. પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવજીની આજ્ઞાથી, કારણ કે એને ખાવો તો રાહુને, પરંતુ શિવજીના શરણમાં હતો એટલે એણે પોતાના જ શરીરનું માંસ તોડી તોડી એને ખાવા માંડ્યું છે.
ખાલી એક માથું બચી ગયું. આમ આજ્ઞા પાલનથી પ્રસન્ન થઈ શિવજીએ તેને પોતાનો ગણ બનાવી દીધો કે તારે મારા દરવાજામાં રહેવાનું, તારું નામ પડશે કીર્તિમુખો. ગણનું નામ પડ્યું છે કીર્તિમુખો. માટે ભક્તજનો જ્યારે જ્યારે ભોળાનાથના મંદિરમાં દર્શન કરવા માટે જઈએ ને ત્યારે દરવાજામાં કીર્તિમુખ નામના ગણને નમસ્કાર કરી અને અંદર પ્રવેશ કરવો, જેથી કરી આપણી પૂજા સફળ થાય. મહાદેવજીએ કહ્યું કે આજથી તું મારું દ્વારપાળ બનીશ. ઉમાપતિ મહાદેવ કી જય. આજી સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલાયા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. એ ભોળાનાથ, આપ તો બહુ દયાળુ છો. સર્વ જીવોનું કલ્યાણ કરો, સર્વના મનોરથને પરિપૂર્ણ કરવાવાળા બનો. ઉમાપતિ મહા